2 મિનિટ ભગવાન શ્રી હરિને અંતરમાં ધારી અને સર્વે સાથે મળી વંદુના પદનું ગાન કરીશું. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. તેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. સમરો પરગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. જેને ભવા બ્રહ્મા દેખ દેવ ભજે તજે કામ ને રે લોલ. જેને ભજ બ્રહ્મા દેખ દેવ ભજે તજે કામ ને રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ યાદર એ પાર કોઈ નવ લહે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ યાદર એ પાર કોઈ નવ લહે રે લોલ. જેને તે સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ. જેને સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વર્ણવો સુંદર રૂપયનુપમ જુગલ ચરણે નમી રે લોલ. વર્ણવો સુંદર રૂપયનુપમ યુગલ ચરણે નમી રે લોલ. નક શેખ પ્રેમા શક્તિ નાનાથ રહોર માન મીરે લોલ. નક શેખ પ્રેમા શક્તિ નાનાથ રહોર
સહજાનંદ રસ રૂપ અનુપમા સાર મેરે લો. દેખત બળવાગ લાગ મોત સરસ નવલ પા અરે દેખત બળવાગ લાગ મોત સરસ નવલ પાગ અંતર અનુરાગ જાગ તબિયતાગ મારે અરે યત વિશાલ તિલક બાલ નિર્ગત જનો નિહાલ ઉન્નત ત્રૈરે ગજાલ કાલ વ્યાલ હારે વિલસિત પ્રોજામ વાસ ચિંતન ઓર પાપ કામ મૃગ મધ ભર બીજ પાંખ અમર ભ્રમર જ્ઞાને જય જય ઘનશ્યામ શ્યામ જય જય ઘનશ્યામ શ્યામ જય જય ઘનશ્યામ શ્યામ અંબુજ જગત યુદામ સુંદર જગદામ નામ સાવરે ગુમાને વાલા સુંદર જગદામ નામ સાવરે ગુમાને વાલા સુંદર જગદામ નામ સાવરે ગુમાને. સ્વામિનારાયણ 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 બોલીએ ઘનશ્યામ મહારાજની જય. વહાલા ભક્તજનો, શ્રી ઘનશ્યામ મહારાજ પંચાબ્દી મહોત્સવ ઉપક્રમે ચાલી રહેલી આ સુંદર મજાની સત્સંગ જીવન કથાની અંદર પ્રથમ દિવસના દ્વિતીય સેશનના પ્રારંભમાં રાંગીલા રાજકોટની અંદર કથાની અંદર પધારનારા સર્વે વહાલા ભક્તજનોને ખૂબ ખૂબ આમંત્રણ છે, તમારું સ્વાગત છે. આ રાજકોટ શહેર એ શ્રીજી મહારાજનું પ્રસાદીભૂત શહેર છે. અહીં મહાપ્રભુ શ્રી હરિ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ શહેરની અંદર પધારી કેટલાય મુમુક્ષુ જીવાત્માઓનું કલ્યાણ કર્યું છે. એવી આ પાવન ભૂમિ છે અને એ પાવન ભૂમિની અંદર આપણને સર્વને આવી સુંદર મજાની સત્સંગી જીવન ગ્રંથની કથા પારાયણ શ્રવણ કરવાનો લાભ મળ્યો. ત્યારે વહાલા ભક્તજનો, આપણે જે ગ્રંથની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ એ સત્સંગી જીવન ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ કહેવાય. સત્સંગી જીવન શબ્દ જ કેટલો સરસ છે, સમજવા જેવો છે. સતામ સંગ ઇતિ સત્સંગ, સત્પુરુષોનો સંગ એને જ સત્સંગ કહેવાય. સત્સંગ અસ્યા અસ્તિ, જેની પાસે એવો સત્સંગ હોય તેને સત્સંગી કહેવાય. અને આ બંને મળે સત્સંગી જીવનમ ઇતિ સત્સંગી જીવન. જુઓ, આપણે જીવવું હોય ને તો પ્રાણની જરૂર પડે છે. આ દેહને ચલાવવા માટે પ્રાણવાયુની જરૂર પડે. એમ જે કોઈને સત્સંગની અંદર રહી સત્સંગી તરીકે રહેવું હોય એના માટે પ્રાણવાયુ છે ને એ સત્સંગી જીવન ગ્રંથ છે. એવો આ દિવ્ય ગ્રંથ છે.
આ સત્સંગ જીવન ગ્રંથ 5 પ્રકરણની અંદર વિભાજિત છે અને સત્સંગી જીવન ગ્રંથ એ પરમાત્માનું સ્વરૂપ કહેવાય. એમાંનું પ્રથમ પ્રકરણ છે એ ભગવાનનું મુખારવિંદ છે. દ્વિતીય પ્રકરણ છે એ ભગવાનનું હૃદય છે. તૃતીય પ્રકરણ છે એ ભગવાનનું ઉદર છે. ચતુર્થ પ્રકરણ છે એ ભગવાનના જાનું છે અને પંચમ પ્રકરણ છે એ પરમાત્માના ચરણારવિંદ છે. આવી રીતે 5 પ્રકરણને વિભાજિત કર્યા છે. ને આ સત્સંગી જીવન ગ્રંથ જ્યારે સતાનંદ સ્વામીએ લખીને મહારાજને આપ્યો ને, ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું હતું, આ ગ્રંથની અંદર હું સદાયને માટે વિરાજમાન થઈને રહીશ. એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એવા ગ્રંથની આપણે કથા સાંભળવા જઈ રહ્યા છીએ. પ્રથમ પ્રકરણની કથા શરૂઆત કરીએ. સતાનંદ સ્વામી મંગલાચરણ કરે છે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન. ભુવિ ભૂત્વા હરન્ત્યત સ્તમસ્તમ ઇવાંશુમાન. ભુવિ ભૂત્વા હરન્ત્યત સ્તમસ્તમ ઇવાંશુમાન. સતાનંદ સ્વામી કહે છે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે, એ શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. કોણ? યહ સાક્ષાત ધર્મનંદન, ધર્મ અને ભક્તિના પુત્ર એવા શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. આ મંગલાચરણ કરે છે. મંગલાચરણ પણ 3 પ્રકારના છે. વંદનાત્મક મંગલાચરણ, આશીર્વાદાત્મક મંગલાચરણ અને વર્ણતાત્મક મંગલાચરણ. જુઓ, 3 પ્રકારના મંગલાચરણ છે. એમાંનું શ્રેષ્ઠ એટલે વંદનાત્મક મંગલાચરણ. અહીં સતાનંદ સ્વામી વંદનાત્મક મંગલાચરણ કરે છે. મંગીગતો ધાતુમાંથી શબ્દ બને છે મંગલ. મંગલ આર્થે સરપતિ, એટલે મંગલ પ્રસ્થાનની અંદર જે કાર્ય કરવું, મંગલ કાર્ય કરવું, મંગલ પ્રસ્થાન કરવું, ત્યાં મંગલાચરણ શબ્દનો પ્રયોગ થાય છે. એટલે સ્વામી કહે છે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે યહ સાક્ષાત ધર્મનંદન. ભુવિ ભૂત્વા હરંત્યંત. જેમ ભૂમિ ઉપર સૂર્ય ઉગે અને સર્વે અંધકારનો નાશ પામી જાય છે, એવી રીતે જે કોઈ ભક્તજનો છે એ પરમાત્માને શરણે જાય અને એના અંતરના તમામ પાપને હરી લે, એના તમામ અંધકારને હરી લે, એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું, કોટી કોટી વંદન કરું છું. અને એ ભગવાન કેવા છે તો બીજા શ્લોકની અંદર સ્વામી વર્ણન કરે છે. અનેક કોટી બ્રહ્માંડ ધારો અનંતોયપેય સ્વયં. અનેક કોટી બ્રહ્માંડ ધારો અનંતોયપેય સ્વયં. નૃણામને શ્રેયસાયેવ. નૃણામને શ્રેયસાયેવ. દિવ્યમાનો સ્વેગ્રહ. દિવ્યમાનો સ્વેગ્રહ. સ્વામી કહે છે, અનંત બ્રહ્માંડ આધારો. હવે અનેક બ્રહ્માંડ આધારો એટલે શું? બ્રહ્માંડ આધારો, પરંતુ કેટલા? અનેક કોટી બ્રહ્માંડ આધારો. કોટી એટલે કરોડ. 1 કરોડ નહીં હો. શું કહ્યું? અનેક કોટી બ્રહ્માંડ આધારો. અનેક કોટી, અનેક એટલે ગણી ન શકાય એટલા બ્રહ્માંડોનો જે આધાર છે, એવા યહ સાક્ષાત ધર્મનંદન,
એવા પરમાત્માને હું કોટી કોટી વંદન કરું છું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું છે, અનંત બ્રહ્માંડ જેના રોમમાં ઉડે છે અણુને ઠામ, અણુ બ્રહ્માંડ જેના રોમમાં ઉડે છે અણુને કામ, કુંડલીએ તેના પારને મન વાણી પામે વિરામ, કુંડલીએ તેના પારને મન વાણી પામે વિરામ. શું કહે છે? અનંત બ્રહ્માંડ જેના રોમમાં ઉડે છે અણુને ઠામ. અનંત બ્રહ્માંડો એટલે ગણી ન શકાય એટલા બ્રહ્માંડો જે પરમાત્માના એક એક રૂવાડે રૂવાડે ઉડી રહ્યા છે. એવા પરમાત્માને હું કોટી કોટી વંદન કરું છું, જેના પારણે કોઈ જ પામી ન શકે. એવા પરમાત્માને હું વંદન કરું છું. મંગલાચરણ બહુ સરસ છે વાલા ભક્તજનો. 11 શ્લોકની અંદર સદાનંદ સ્વામીએ મંગલાચરણ કર્યું છે. પરંતુ જો આ મંગલાચરણ માત્ર 11 શ્લોકને કોઈ સમજી લે તો આ લોકની અંદર બીજા કોઈ સાધન ન કરવા પડે, માત્ર જ્ઞાને કરીને એ ભક્તનો મોક્ષ થઈ જાય. એટલા સરસ મંગલાચરણ છે. પછી કહ્યું છે દિવ્ય માનુષ્ય વિગ્રહ. દેખાય છે મનુષ્ય જેવા, પરંતુ છે કેવા? દિવ્ય માનુષ્ય વિગ્રહ. એમનું દિવ્ય માનુષ્ય જે શરીર છે એ પણ દિવ્ય છે. એમના અંગો દિવ્ય છે, એમના વસ્ત્રો દિવ્ય છે, એમણે પહેરેલા ઘરેણા એ આદિ જે કઈ વસ્તુ છે બધું જ દિવ્ય છે. અરે એમની દ્રષ્ટિમાં જે કંઈ આવે એ બધું જ પણ દિવ્ય છે. એક વખત મહાપ્રભુ ભગવાન શ્રી હરિ દેહાખાચરના દરબારની અંદર એ બગડ ગામની અંદર બિરાજમાન હતા. એ સરસ મજાનું મોટું લીમડાનું વૃક્ષ, એમની નીચે વિશાળ સભા કરી ભગવાન બિરાજમાન છે. મહાપ્રભુ શ્રી હરિ કથા વાર્તાનો લાભ આપી રહ્યા છે. બધા ભક્તો સમક્ષ બેઠા છે અને એવા જ સમયે 200 ખાખી બાવાની મોટી ફોજ આવી અને જ્યાં સભા બિરાજમાન હતી એની પાછળના ભાગમાં આવીને ઉભા રહ્યા બધા. કેટલાયના હાથમાં ચીપિયા છે, કેટલાયના હાથમાં મોટા મોટા ભાલા, અરે બંદૂકો ખંભે મારેલી, ઘણાયના હાથમાં ધારિયા છે. આવી 200 ખાખી બાવાઓની જમાત આવીને મહારાજની સમક્ષ સામે ઊભી રહી. અરે ઓ સ્વામિનારાયણ, हमको पक्का सीधा दिलाओ, राम जी की कृपा से धोली रोटी और काली दाल बना के खिलाएंगे, वो काली रोटी और धोड़ी दाल बना के खाएंगे. महाराज कहे पक्का सीधा नहीं है, कच्चा सीधा दिलावे. અને જે આવું કહ્યું ને ત્યાં તો ઓલા ખાખી બાબા ખડખડી ગયા. હો, બધાય સભાને ઘેરી વળ્યા, આખે આખા ચીપિયા ખખડાવે, બંદૂકે આગળી મારી નાખી, આગળી મારી રાખી. મહારાજ દોડી અને માણકી ઉપર અસવાર થયા. માણકી ઉપર બેસી ભગવાન ત્યાં જુવારની ખાણ છે, દાકાચરના દરબાર ગઢમાં જુવારની ખારમાં માણકી ઘોડી હોતા ઉતરી ગયા અંદર. ત્યાં તો બધાય ખાખી બાવાઓ પણ મહારાજની પાછળ દોડતા એ ખાણમાં ઉતર્યા છે. ખાણમાં ઉતર્યા ને મહારાજ ત્યાંથી માણકી ઘોડી સહિત અદ્રશ્ય થઈ ગયા અને ભીમનાથના માર્ગે ફરી નીકળ્યા. એટલે બાવાઓ આશ્ચર્ય પામી ગયા, આ મહારાજ ક્યાં ગયા? મહારાજ તો અદ્રશ્ય થઈ અને ભીમનાથના રસ્તે નીકળી ગયા છે. પછી ત્યાંથી આગળ ગયા. વહાલા ભક્તજનો, પ્રસંગ એટલા માટે કહ્યો કે ભગવાનની સાથે માણકી ઘોડી હતી, ભગવાને વસ્ત્ર ઘરેણા ધારણ કરેલા હતા, ભગવાનની સાથે ઘોડાની લગામ હતી. એ બધી જ વસ્તુ દિવ્ય થઈ ગઈ. ત્યાંથી અદ્રશ્ય થઈ પણ અને માર્ગે ફરી દેખાણી છે. જુઓ, ભગવાનનું માનુષ્ય ચરિત્ર, પરંતુ એ માનુષ્ય વિગ્રહ છે. માનુષ્ય વિગ્રહની સાથે સાથે અથવા તો એમની દ્રષ્ટિમાં જે કંઈ આવે છે એ બધું જ દિવ્ય થઈ જાય છે. અને એવા એકાંતિક સાધુ જે આ સત્સંગની અંદર વિચરણ કરતા હોય
આપણા જીવાત્માના કલ્યાણ કરવાને માટે આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય વહાલા ભક્તજનો, એવા સત્પુરુષની નજરમાં પણ જે કોઈ વસ્તુ આવે ને એ પણ પવિત્ર થઈ જતી હોય છે. એટલે ભગવાનને અહીં સતાનંદ સ્વામીએ દિવ્ય માનુષ વિગ્રહ એવું કહ્યું છે. હજી સતાનંદ સ્વામી આગળ કહે છે, નિત્ય સંખ્યેય કલ્યાણ દિવ્ય સદગુણ માણિત સેવિતશ્ચ ભગે ષડભી સિદ્ધિ વિસ્તાણી ભાદિવે સિદ્ધિ વિસ્તાણી મહાદેવે. નિત્યાસંખ્ય ગુણ કલ્યાણ. જો જેની અંદર અસંખ્ય કલ્યાણકારી ગુણો રહ્યા છે એવા પરમાત્માને હું કોટી કોટી વંદન કરું છું. અસંખ્ય ગુણો એ તો આપણને માનવામાં આવે, અને દિવ્ય ગુણો પાછા. હવે આપણને એમ થાય કે ભગવાનના સ્વરૂપની અંદર ગુણો વાસ કરીને રહ્યા છે એટલે ભગવાનનું સ્વરૂપ એ દિવ્ય દેખાય છે. શું એને કરીને ભગવાન શોભે છે? જુઓ વાલા ભક્તજનો, ગુણે કરીને ભગવાન શોભતા નથી, પરંતુ એ ગુણ પરમાત્માની અંદર બિરાજમાન થયા છે એટલે પરમાત્મા થકી એ ગુણો શોભે છે. જ્યારે જીવ અને જગદીશમાં એટલો ફેર છે કે આપણી અંદર છે ને ગુણો આવે ને ત્યારે શોભીએ છીએ, પરંતુ ભગવાનની અંદર ગુણો જઈને વાસ કરે ત્યારે ગુણો શોભતા હોય છે. સારી કોઈને ગાવાની કળા જો આવડતી હોય તો એ ગુણ છે, એ સારી કળા છે, એને કરીને એ મનુષ્ય શોભે છે. એમ આપણે પણ છે ને સારા ગુણો આવે ને એનેથી શોભતા હોઈએ છીએ. ઘણાને તો ગુણોનું અભિમાન આવી જતું હોય, હું કંઈક છું ને મારામાં કંઈક છે. પોતાના વખાણ કરી રાખે, ગમે ત્યાં જાય તો પોતાના જ વખાણ કરી રાખે. મને સારામાં સારું ગાતા આવડે, હો સ્વામી મને સેજ કહેજો ને, હું ગાઈ દઈશ. એક ભાઈ એમના પત્નીને કીધે કરે કે ભારત દેશનું સુકાન જો મને સોંપ્યું હોત ને તો આ ભારત દેશની શકલ બદલી નાખે. ઓલી એની પત્ની જોર જોરથી હસે. હો વરી પાછો ઓલો રાઈડ નાખીને કે આ ભારત દેશનું સુકાન જો મને સોંપ્યું હોત ને તો આ ભારત દેશની દશા બદલી નાખત. ઓલી પત્ની વધારે જોર જોરથી હસે, પણ શું હસે છે એ કે ઓલો ખીજાતો જાય. એની પત્ની કે ભારત દેશનું સુકાન પછી ફેરવજો, પેલા લેંઘો ઊંધો પહેરો એ હવરો પહેરી આવો. નહીતર આવું થાય. એક મિત્ર દોડતો દોડતો આવ્યો, બીજા મિત્રની પાસે શ્વાસ ચડી ગયો તો આમ હા ખાતો આવે. આવીને કે આજ તો મેં હાથીનો પગ ખેંચી લીધો, ઘોડાનું પૂંછડું તાણી લીધું, ગેંડાનું શીંગણું તોડી નાખ્યું, સિંહને એક થપાટ મારીને અવતર્યો. બોલો મિત્ર કે આટલો બધો શ્વાસ ચડી ગયો? આમ હા ખાય છે. પણ થયું શું? એટલે બધું કીધું. તો દોડતો દોડતો કેમ આવ્યો? પછી શું થયું? પછી શું? કાંઈ નહીં કે હાથીનું શીંગડું તોડી નાખ્યું તો મને ઓલા દુકાનવાળાએ તોડીને બહાર કાઢી મેલ્યો. સમજાણું કાંઈ? જઈને રમકડાની દુકાનમાં ઘૂસી ગયો તો અને જઈને હાથીનો પગ ભાંગી આવ્યો. લ્યો, અને વાતો પાછી પોરોહની મંડે કરવા મોટી મોટી. હો, ગુણો હોય થોડા અને વખાણ કરે ઝાઝા, પરંતુ આપણે એવા ગુણોથી શોભતા નથી. એ તો પરમાત્માની અંદર ગુણો વાસ કરીને રહે ત્યારે શોભે છે. એટલે આગળ કહ્યું, સેવી તશ્ચ ભગેહિ સડભિહિ સિદ્ધિ વિશ્ચાણી માદિભિહિ. સેવી તશ્ચ ભગેહિ, બહુ સરસ શબ્દ આવ્યો છે. થોડું બોરિંગ જેવું લાગશે પણ બહુ સરસ છે.
આપણે કોઈ મનુષ્યને ભગવાન શા માટે નથી કહેતા અને પરમાત્માને એ સ્વામિનારાયણને કેમ ભગવાન કહીએ છીએ, એ શ્રી કૃષ્ણ પરમાત્માને કેમ ભગવાન કહીએ છીએ, એ રામને કેમ ભગવાન કહીએ છીએ? તો મનુષ્યને પણ કહેવાય ને નહીં. જેની અંદર 6 પ્રકારના ભગ રહેલા હોય એને ભગવાન કહેવાય. જો જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, આ 6 જેની અંદર વાસ કરીને રહે એને ભગવાન કહેવાય છે. જ્ઞાન એટલે સર્વ સાક્ષાત્કાર રૂપમ. જે કંઈ આ જગતની અંદર પદાર્થ રહ્યા છે એ પદાર્થનું જે કોઈ યથાર્થ જ્ઞાન હોવું એને જ્ઞાન કહેવાય. દાખલા તરીકે ઘઉં છે, એ ઘઉંની ઉત્પત્તિ થઈ, પછી એ ઘઉં પીલાય અને પછી એની રોટલી બને, આદિ એમ એક એક વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ઘઉંની ઉત્પત્તિ થઈ, એની રોટલી બની એટલે એ મધ્યમ થયું, અને એ આપણે ખાઈ લીધા પછી એનું મળ થયું, એનો લય થયો. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ આપણને ઘઉંનો એટલે કે અન્નની જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય આપણે જ્ઞાન થયું કહેવાય. એમ એક એક પદાર્થનું જે જ્ઞાન થવું એને જ્ઞાન કહેવાય. બીજું છે શક્તિ, અઘટિત ઘટના સામર્થ્યમ. બહુ સરસ શબ્દ છે. ભગવાનની શક્તિ એટલે શું? કોઈથી પણ ન કરી શકાય તેવું વિશ્વ રચનાનું જે આ ચાતુર્ય છે એ ભગવાનની શક્તિ છે. હવે તમને આશ્ચર્ય થશે, એમાં શું શક્તિ? જો પંચભૂતની સૃષ્ટિ પરમાત્માએ બનાવી છે, એ પરમાત્માએ પંચભૂતની સૃષ્ટિ બનાવી, એમાં અગ્નિ અને જળ એ બંનેને ભળતું નથી. એ વાયુને કે જળને, તેજને, આકાશને એકઈને પરસ્પર ભળતું નથી. ક્યાંય અગ્નિ સળગતું હોય કાંઈક, એની ઉપર પાણી નાખો તો ઠરી જાય ને. પરંતુ ભગવાને આ 5 તત્વને ભેગા મેળવી અને એવો માટીનો ગોળો બનાવ્યો, એ આ પૃથ્વી. તમે વિચાર કરો આ કેવી સામર્થ્ય છે. પરસ્પર વિરોધી છે છતાં પણ એને ભેગા કર્યા છે. ધરતી એક જ છે, એની અંદર લીમડો વાવો તો કડવો થાય, અરે આંબો વાવો તો એની અંદર સરસ મજાની મીઠી કેરીઓ થાય, અને તલ વાવો તો તલમાંથી તેલ નીકળે છે. બધી જ વસ્તુ, જમીન તો એક જ છે, પરંતુ પ્રાપ્તિ બધાયને અલગ અલગ. દરિયો છે સતત ભરેલો ને ભરેલો, કેટલો વરસાદ પડે, કેટલી નદીઓના પાણી અંદર ઠલવાય, ક્યારેય ખાલી થાય નહીં, ક્યારેય ભરાતોય નથી, છલકતો પણ નથી. આ વિશ્વ રચનાનું ચાતુર્ય છે. એ 999 નદી પ્રતિદિન એ સમુદ્રની અંદર ઠલવાયા કરે, છતાં પણ ક્યારેય સમુદ્ર છલકાયો હોય એવું દેખાય? અરે મીઠો પણ થતો નથી, ખારો ને ખારો. આ પણ ભગવાનની શક્તિ છે. સૂર્યથી પૃથ્વી 9 કરોડ માઇલ દૂર છે, પરંતુ જો થોડીક નજીક આવે ને તો આ બધું બળી જાય, ખાખ થઈ જાય. 45 ઉપર ટેમ્પરેચર આવે છે તો આપણાથી ક્યાંય રહેવાતું નથી. તો થોડોક નજીક સૂર્ય આવે તો શું થાય? બધું જ બળી જાય. અને થોડો દૂર જાય તો બધું બરફ થઈ જાય. પરંતુ ભગવાને એવી રચના કરી છે કે થોડો દૂર પણ જાય નહીં, થોડો નજીક પણ આવે નહીં. આ પરમાત્માની અકર્તુમ શક્તિ છે, આ સામર્થ્ય છે, અઘટિત ઘટના સામર્થ્યમ. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ ને, એ પૃથ્વી પોતાની ધરીને ફરતે 1040 માઇલની ઝડપથી ફરે છે, એટલી સ્પીડથી ફરે છે. છતાં પણ આપણને ક્યારેય ફેર ચડ્યા હોય એવું લાગ્યું? આપણને ક્યારેય ફેર ચડતા નથી. બેઠા જ છીએ મોજથી. જુઓ, તમે બેઠા ને અમે બેઠા. પૃથ્વી પોતાની ધરીથી 30° આમ નમેલી છે, છતાં પણ આપણે તો પડી નથી જતા. નહીં તો 30° ખૂણે આપણે ઊભી ન શકાય, નમી જવાય, નીચે પડી જવાય. એટલે આ બધું જે મારા વાલાએ કર્યું છે ને, એની અપરંપાર કળા છે. એમાં આપણા વિચાર ન પહોંચી શકે. કોઈ કવિએ ખૂબ સુંદર કહ્યું છે, હે કળા અપરંપાર વાલાની,
એ કડાયા પરમપાર હજી એમાં પહોંચે ન મારો વિચાર એવી તારી કડાયા પરમપાર એ વાલા તારી કડાયા પરમપાર જી એ કડાયા પરમપાર હજી એમાં પહોંચે ન મારો વિચાર એવી તારી કડાયા પરમપાર વાલા તારી કડાયા પરમપાર જી હરિવર તો યા થોડે આવા ઘાટ ઘડનારજી હરિવર તો એવા થોડે આવા ઘાટ ઘડનારજી એવા બાળકને પ્રભુ માત પિતાની બાળકને પ્રભુ એના માતા પિતાની આવે ક્યાંથી અણસાર વાલા તારી કડાયા પરમપારની આવી કડાયા પરમપાર એમાં પહોંચે ન મારો વિચાર પ્રભુ તારી કડાયા પરમપાર વાલા તારી કડાયા પરમપારની અણુ માયા કો એ હો અણુ માયા કો અણુ માયા કો વડ હકેલો એના મૂળ ઉદાય મોરારજી અણુ માયા કો વડ હકેલો એના મૂળ ઉદા હે મોરારજી ઓલે કીડી નાયાત રે કેમ ઘડિયા વાલે કીડી નાયાત રે એવા કેમ ઘડિયા સૃષ્ટિ ન સર્જનહાર વાલા તારે કડાયા પરમપારજી એ કડાયા પરમપાર એમાં પોતે ન મારો વિચાર વાલા તારી કડાયા પરમપાર પ્રભુ તારે કડાયા પરમપાર વાલા તારે કડાયા પરમપાર અહીં કવિની ભાવના છે, કહે છે કે હે પરમાત્મા તે કે હથોડે આવા ઘાટ ઘડ્યા છે એ બાળકને માતા પિતાની અણસાર આપી હે અરે એક વડના નાના એવા બીની અંદર એ બીની અંદર આખો વડ સંકેલીને મૂકી દીધો અને મૂળિયા એના પાછા ઊંધા કર્યા છે એ કીડીના આંતરડા એને કેમ ઘડ્યા હશે કીડીની અંદર આંતરડાને ઘડતર કર્યું છે એવો સૃષ્ટિનો સર્જનહાર આ પરમાત્મા હે જનમયાગળ દૂધ જુગતે કીધા તે તૈયારજી એ મોરના ઈંડામાં એ રંગ મોહન મોરના ઈંડામાં એ રંગ મોહન તે તો કેમ ભરા છે કીર્તાર વાલા તારી કડાયા પરમપાર પ્રભુ તારી કડાયા પરમપારજી તમે બધાએ ઊંટ જોયું હશે, જોયું ને? એ ઊંટ
આપણે જોઈએ ને તો એમ લાગે કે વધારાના માલમાંથી બનાવેલું છે કે શું, આમ લોંદા મારી મારી ચોટાડી દીધા હોય ને પરમાત્માએ, એવું લાગે હો. અરે એનો હોઠ કેવો લબડે છે. કૂતરાને બિલાડા કેટલા વર્ષોથી આ ઠેકડા મારે આંબવા માટે, છતાંય અંબાતો નથી. એ સતત ટીંગાતો ને ટીંગાતો. એની આંખોની અંદર એવા ગ્લાસ ફિટિંગ કરેલા છે. એ રણની અંદર ચાલ્યું જતું હોય અને એવા વીંટોળી આવે છતાં પણ એને ક્યારેય આંખમાં ધૂળ ન પડે. એ જ્યારે રણની અંદર જાય ને ધૂળ ઉડે ત્યારે ગોગલ્સ પહેરી લે છે. એની કૂંધમાં 20 લીટરની તો પાણીની ટાંકી મૂકી છે. એ રણની અંદર સતત ચાલ્યું જાય, પાણી ખૂટે તો એ કૂંધમાંથી ભીધે રાખે. તમે વિચાર કરો આ પરમાત્માએ કેવી સૃષ્ટિની રચના કરી છે. આપણે જ સૂતા હોય ને કોઈ બે જણા, તો એક જણો નસકોરા બોલાવતો હોય અને બાજુમાં બીજો સૂતો હોય તે સૂઈ શકે? નથી સૂઈ શકતો. પણ નસકોરા ક્યારે બોલાવતો હોય? ઘસઘસાટ સૂતો હોય ને ત્યારે જ બોલાવતો હોય. જો તો ખરા કેવી કળા છે. પોતે ઘસઘટાટ ઊંઘે છે અને બાજુવાળાને નીંદર નથી આવતી. જે નસકોરા બોલાવે એ મોજથી આરામ કરે. આ ભગવાનની શક્તિ છે. ત્રીજું છે બળ. બલમ ધારણ સામર્થ્યમ. અનાદિકાળથી વિવિધ અનંત બ્રહ્માંડોની જે નિરંતર રચના કર્યા કરવી, એ પણ રાજાની જેમ નહીં હો, સ્વતંત્રપણે. રાજા છે પોતાના સૈનિકો, પાયદળો, વજીર આદિ બધા રાખે, જ્યારે પરમાત્મા પોતાની જ શક્તિથી બધાનું નિયમન કરે છે. ચોથું છે ઐશ્વર્ય, પાંચમું વીર્ય અને છઠ્ઠું તેજ. આ 6 ભગ જેમાં મળે એને ભગવાન કહેવાય છે. અષ્ટ સિદ્ધિઓ, 9 નિધિઓ એ આ પરમાત્માની પાછળ વંદન કરતી ફરે છે. હે પ્રભુ તમે મારો સ્વીકાર કરો, હે પરમાત્મા તમે મને સ્વીકારો. એવા યહ સાક્ષાત ધર્મનંદન, એવા પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન. એ ભગવાન કેવા છે? સ્વામી કહે છે, દેવાનામ પેયો દેવ, ઈશ્વરાણામ તથેશ્વર. દેવાનામ પેયો દેવ, ઈશ્વરાણામ તથેશ્વર. કાલસ્યાપિ કાલ, કરણાનામ ચ કારણામ, કારણાનામ ચ કારણમ. સતાનંદ સ્વામી કહે દેવાનામ પિયો દેવ, એ દેવોના પણ દેવ છે, તથા ઈશ્વરોના પણ ઈશ્વર. ઈશ્વરાણાનામ તથેશ્વર. કાલસ્યાપી કાલ, કાળોના પણ કાળ છે. અને કારણાનામ ચ કારણમ, જે કોઈ આ પૃથ્વીનું કારણ છે એ બધા જનું કારણ એ પરમાત્મા છે. એવા પરમાત્માને હું કોટી કોટી વંદન કરું છું. આવી રીતના સતાનંદ સ્વામીએ 11 શ્લોકની અંદર મંગલાચરણ કર્યું છે.